દર્શક મિત્રો, આમ આદમી પાર્ટીના નર્મદા જિલ્લાના પ્રમુખ નિરંજન વસાવાએ સરકારની માનસિકતા સામે રોષ વ્યક્ત કરતા જણાવ્યું હતું કે BA BSc નર્સિંગ અને ફાર્મસી જેવા વિવિધ કોર્સ કરતા ST SC અને OBC સમાજના 9 લાખથી વધુ વિદ્યાર્થીઓને પોસ્ટ મેટ્રિક સ્કોલરશિપ આજે પણ અટકેલી છે। દર વર્ષે જેમ આ વર્ષે પણ કેન્દ્રની ડબલ એન્જિન સરકાર દ્વારા ગ્રાન્ટ ફાળવવામાં આવી નથી અને રાજ્ય સરકાર આ બાબતે કોઈ યોગ્ય નિર્ણય લઈ શકતી નથી। બેટી બચાવો બેટી પઢાઓ અને પડેગા ઇન્ડિયા જેવા મોટી વાતો અને કરોડો રૂપિયાના કાર્યક્રમો કરતી આ સરકાર શિક્ષણના મુદ્દે મૌન સેવી રહી છે। સરકારની આ બેદરકારીના કારણે ગયા વર્ષે અનેક વિદ્યાર્થીઓએ પોતાનું શિક્ષણ અધૂરું છોડવું પડ્યું હતું અને આ વર્ષે પણ એ જ પરિસ્થિતિનું નિર્માણ થઈ રહ્યું છે, જેનાથી બાળકોનું ભવિષ્ય અંધકારમય બની રહ્યું છે। તો દર્શક મિત્રો, આવો આ અંગે વધુમાં એમણે શું કીધું તે આપણે સાંભળીએ। મિત્રો, તમે આ સરકારની માનસિકતા જુઓ। આજે ST કેટેગરીના જે બાળકો BA BSc કરે છે, નર્સિંગ ફાર્મસી કરે છે જેવા વિવિધ કોર્સો કરી રહ્યા છે, આજે તેવા બાળકોને 2025-26થી આજ દિન સુધી સ્કોલરશિપ મળી નથી। ગત વર્ષે પણ અને અગાઉ 2-3 વર્ષ પહેલાં પણ આ સરકાર આ જ કરી રહી છે વર્ષોથી। આજે સરકાર મોટી વાતો કરે છે, બેટી બચાવો બેટી પઢાઓ, પઢેગા ઇન્ડિયા, તબ તો આગે बढ़ेगा ઇન્ડિયા, ભણશે ગુજરાત, આગળ વધશે ગુજરાત। પણ જ્યારે આ ડબલ એન્જિનની જે સરકાર છે, જે કેન્દ્રમાં અને રાજ્યમાં, આજે કેન્દ્ર સરકાર દ્વારા ગુજરાતમાં જે સ્કોલરશિપ બાબતે જે ગ્રાન્ટ ફાળવવામાં આવે છે, કેન્દ્ર સરકાર દ્વારા 1 રૂપિયો પણ આજ દિન સુધી ફાળવવામાં આવ્યો નથી। રાજ્ય સરકાર આ બાબતે કોઈ નિર્ણય લઈ શકતી નથી, જેના લીધે ગયા વર્ષે પણ ઘણા બાળકોએ પોતાનું શિક્ષણ અધૂરું મૂકી અને એ લોકોએ શિક્ષણ છોડવું પડ્યું હતું। આ વર્ષે પણ આ જ પરિસ્થિતિ આવી રહી છે। શું અમારે સરકારને દર વર્ષે ઊંઘમાંથી જગાડવા પડે છે કે બાળકો આજે SC ST OBC તમામ સમાજના આજે લાખોની સંખ્યામાં 9 લાખથી પણ વધુ બાળકોની સ્કોલરશિપ આજે પણ લટકતી તલવારની જેમ લટકી રહી છે। શું આપણા ગુજરાત સરકાર કે કેન્દ્ર સરકારની નીતિ શું આ બાળકોને સારું શિક્ષણ આપવાની ફરજ છે કે નથી? આ લોકોને સ્કોલરશિપ પૂરી પાડવાની ફરજ છે કે નથી? આજે ઘણા બાળકો આ તમારી સ્કોલરશિપના લીધે આજે એ લોકોનું ભવિષ્ય અંધારામય થઈ રહ્યું છે। તમે મોટી વાતો કરો છો, તમે કરોડો રૂપિયાના કાર્યક્રમો, નવા પ્રોજેક્ટો લાવો છો, પણ જ્યારે શિક્ષણની વાત કરીએ ત્યારે આ સરકાર આ શિક્ષણ બાબતે કોઈ પણ બોલવા તૈયાર નથી। ગુજરાતમાં પેપરો લીક થાય છે, આખા દેશમાં પેપરો લીક થાય છે અને એની સાથે આજે સ્કોલરશિપનો આટલો ગંભીર મુદ્દો છે, પોસ્ટ મેટ્રિક શિષ્યવૃત્તિ આ બાળકોને આ સરકાર કેમ આપવા નથી માંગતી હજુ સુધી? વર્ષ પૂરું થઈ ગયું। જો સરકાર આવનારા 15 દિવસ સુધીમાં જો શિષ્યવૃત્તિ આ તમામ બાળકોને જો નહીં આપે, નહીં ચૂકવે, તો આવનારા દિવસોમાં જરૂર પડશે તો બિરસા મુંડા ભવનનો પણ અમે ગાંધીનગર ઘેરાવો કરીશું અને જરૂર પડશે તો ગાંધી ચિંધિયા માર્ગે અમે વિધાનસભાનો પણ અમે ઘેરાવો કરીશું। એટલે વહેલામાં વહેલી તકે ગુજરાત સરકાર અને કેન્દ્ર સરકારને નમ્ર વિનંતી છે કે ઉચ્ચ શિક્ષણમાં જે વિદ્યાર્થીઓ જે કોર્સ કરે છે કોલેજોમાં, એમને વહેલામાં વહેલી તકે શિષ્યવૃત્તિ આપવામાં આવે અને આ સરકારની જે માનસિકતા છે આદિવાસી સમાજ વિરોધી, કે આદિવાસી સમાજના જો બાળકો ભણશે ગણશે તો એ અમારી સામે અવાજ ઉઠાવશે। ક્યાંક ને ક્યાંક અમને એમ જ લાગી રહ્યું છે કે આ સરકાર જે આ શિષ્યવૃત્તિ આજે 1 વર્ષ થઈ ગયું પણ તેમ છતાં નથી આપતી, એટલે આ સરકાર આદિવાસી વિરોધી છે, એની માનસિકતા એ પ્રમાણે। દર્શક મિત્રો, આ હતા આમ આદમી પાર્ટીના નર્મદા જિલ્લાના
જિલ્લા પ્રમુખ નિરંજન વસાવાએ તેમણે બાળકોની જે સ્કોલરશીપને લઈને એમને પોતાનું મત અને મંતવ્ય રજૂ કર્યું હતું અને બાળકોની સ્કોલરશીપ અંગે તેમણે પોતે ચિંતા વ્યક્ત કરી હતી. અને દર્શક મિત્રો, આ અંગે આપનું શું મંતવ્ય છે તમને કોમેન્ટ બોક્સમાં જરૂરથી લખીને જણાવશો. દર્શક મિત્રો, આવા સમાચાર જોવા માટે આપ અમારી ચેનલ લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો. અને જો દર્શક મિત્રો તમે અમારા અહેવાલને ફેસબુક પેજ પર જોઈ રહ્યા છો તો તમે અમારા ફેસબુક પેજને ફોલો કરો. ઇન્સ્ટાગ્રામ પર જોઈ રહ્યા છો તો તમે અમારા ઇન્સ્ટાગ્રામ પેજને ફોલો કરો.